આજે આપણે આવી ગયા છીએ સાળીમપુર ભોજનાલયમાં, જ્યાં આપણે જબરદસ્ત પ્રસાદીનો લાભ લેવાનો છે. અને આ સાળીમપુર ભોજનાલયનો કંઈક આવો નજારો છે જોરદાર, જ્યાં તમે શાંતિથી તમારા સૌ ફેમિલી સાથે બેસીને ટેબલ ઉપર જમી શકો છો. અને જમવાનું પણ બહુ ટેસ્ટફુલ છે, કેમ કે આ મહાપ્રસાદી છે, જમવાનું નથી. અને આપણે તમને પ્રસાદી બતાડું છું કે જમવામાં શું શું છે. જમવામાં શેરો છે, પછી ચણાનું શાક છે, પછી છોલે ચણાનું શાક છે, અને દાળ છે, રોટલી, અને પછી ભાત લેવાના છે. પણ મને દાળ બહુ ગરમ લાગી એટલે પછી મેં ભાતનો વિડીયો બનાવ્યો નથી, અને સીધો આવતો રહ્યો છું તમને કહેવા માટે કે જમવાનું કેવું હતું. જમવાનું એકદમ ટેસ્ટફુલ હતું, અને બધી સુવિધા લે છે, જાણે કેમ 5 સ્ટાર હોટલ હોય. પણ આ સાળીમપુર આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે, કષ્ટભંજન હનુમાનજી મહારાજ. અને આપણે શનિવારના દી ફૂલ ફેમિલી સાથે ફરવા માટે આવતા રહ્યા છીએ. કારખાનાથી રજા રાખીને સ્પેશિયલ ફરવા માટે ફેમિલી સાથે ફરવાની બહુ મજા આવે. અને અમારા મમ્મી અને મારા ઘરના જઈ રહ્યા છે, અને ધરતી આપણે આમ જઈને ટાટા કરી રહી છે. અને પછી આપણે એન્ટર થાય છે જોરદાર, કેમ કે આપણને સાળીમપુર હરવા ફરવાની ફૂલ મજા આવે છે. અને હું દર હનુમાન જયંતિ પર સાળીમપુર આવું છું અને એક જોરદાર બ્લોગ બનાવું છું, અને ઘણા બધા મિત્રોનો સપોર્ટ સારો રહે છે. એટલે હનુમાન જયંતિ પર સાળીમપુર હોય જ તે દર હનુમાન જયંતિ. તો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, થોડોક સપોર્ટ આપજો. અને જય કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય.